ડિસેમ્બરના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે રેપો રેટ 0.25% થી ઘટાડ્યો ને એના પછી અગર આપણી કોઈ પણ લોન ચાલતી હશે તો એ લોનમાં આપણને બે ઓપ્શન મળ્યા હશે કે લોનમાં આપણે ઈએમઆઈ ઘટાડવું છે કે પછી લોનનો ટેન્યોર એટલે કેટલા સમય સુધી લોન ચાલશે એ ઘટાડવું છે. સાચું કહું, આનું આખું કેલ્ક્યુલેશન મેં કરી દીધું છે અને એ તમે સમજવા માંગતા હોય તો આગળ આ વિડીયો જોઈ લેજો. You're watching સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ ઘટાડ્યો ને એ લગભગ છેલ્લા 1.5-2 વર્ષમાં 1.25% જેટલો રેપો રેટ ઘટી ગયો. એટલે 1.5 વર્ષમાં અગર આપણી કોઈ લોન ચાલતી હશે તો એનો વ્યાજદર ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ વાળી લોનમાં 1.25% સુધી ઘટી ગયો હશે. હવે આ જ્યારે વ્યાજદર ઘટે ને ત્યારે કાં તો આપણે હફતો નાનો કરી શકીએ, ઈએમઆઈની રકમ નાની થાય, કાં તો પછી આપણે લોનનો સમયગાળો ઓછો કરી શકીએ. તો કયું આપણા માટે ફાયદાકારક છે ને એનું ગણિત તમને આ વિડીયોમાં કહેવાનો છું. પણ જેને નથી ખબર કે રેપો રેટ શું છે એમને પહેલા કહી દઉં રેપો રેટ શું છે. તો રેપો રેટ જેવી રીતે આપણે બેંક જોડેથી લોન લઈએ છીએ ને બેંક આપણને ઇન્ટરેસ્ટ વ્યાજ ચાર્જ કરે છે, એ જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બીજી બેંક્સ જોડેથી એક વ્યાજ ચાર્જ કરે છે ને એ વ્યાજ એને રેપો રેટ કહેવાય છે. આ રેપો રેટ આપણા દેશનું ફુગાવો એટલે ઇન્ફ્લેશન કંટ્રોલ કરી શકે, દેશની ઇકોનોમી કંટ્રોલ કરી શકે અને એ રીતે કે અગર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોઈ પણ લોનનો વ્યાજદર ઘટાડે છે તો બેંક સસ્તા દરે પૈસા લઈ શકશે. એ બેંક લેશે સસ્તા દરે તો પછી આગળ સસ્તા દરે પાસ ઓન કરી શકશે, કારણ કે બેંકનો વ્યાજદર રેપો રેટ ઉપર જ નિર્ભર હોય છે અને જ્યારે સસ્તી લોન મળવા લાગે ત્યારે અચાનક જ માર્કેટમાં પૈસા વધી જાય. પણ જ્યારે વ્યાજદર ઓછું થાય છે ત્યારે ફુગાવો પણ વધી જાય છે, કારણ કે બજારમાં પૈસા વધી જાય છે. એ પણ એક પ્રોબ્લેમ છે. એની સાથે સાથે કોઈ પણ કંપની છે, કંપનીઝ ને મોટા મોટા બિઝનેસીસ પણ લોન સસ્તા દરે લઈ શકે છે, જેનાથી એ બિઝનેસીસ ગ્રોથ પ્લાન કરી શકે. માની લો અગર કોઈ બિઝનેસને ગ્રો કરવું છે અને 12% એમને એક વર્ષમાં ગ્રોથ દેખાય છે, પણ જો લોનનો વ્યાજદર 10% હોય તો પછી 2% માટે રિસ્ક ના લે. પણ જ્યારે વ્યાજદર ઓછો હોય તો પછી કદાચ એમના આંકડા બેસે અને એટલે એક્સપાન્શન થાય, ઘણા લોકોને જોબ્સ મળે, બેસિકલી ઇન્વેસ્ટમેન્ટ વધી જાય છે અને ઇકોનોમી ગ્રો કરવા લાગે. આ તો મેં તમને મેક્રો ઇકોનોમિક વસ્તુ સમજાવી દીધી કે દેશને શું થાય. આપણી વાત કરો ને કે આપણે શું કરવાનું એના ઉપર આવીએ. હવે જ્યારે પણ રેપો રેટમાં ચેન્જ આવે છે, વધે છે કે ઘટે છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વર્ષના જાન્યુઆરીમાં જ બેંકને નિર્દેશ કર્યો હતો કે તમારે 3 ઓપ્શન આપવાના જેમણે તમારી જોડથી લોન લીધી છે એમને. પહેલો ઓપ્શન એ છે કે એમને પૂછો તમે કે ઈએમઆઈ ઘટાડવી છે, વધારવી છે કે પછી લોનનો સમયગાળો વધારવો છે, ઘટાડવો છે. બીજો ઓપ્શન એ છે કે અગર બેંક ઓપ્શન આપતી હોય કે તમે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટથી ફિક્સ્ડ ઉપર મૂવ થવા માંગો છો તો એવો પણ એક ઓપ્શન આપી દેવાનો. અને ત્રીજો ઓપ્શન છે કે જ્યારે બી વ્યાજદરમાં ચેન્જ આવે ને તો પ્રીપેમેન્ટનું એક ઓપ્શન આપવું પડે. એ પાર્ટમાં કરીએ કે પછી ફૂલમાં. આ નિયમો મેં તમને કીધા. હવે આવીએ આપણે મેઇન પાર્ટમાં કેલ્ક્યુલેશન ઉપર. તો કેલ્ક્યુલેશન કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે એક વ્યક્તિએ હોમ લોન 25 લાખ રૂપિયાની લીધી હતી, વ્યાજદર 8% હતું અને આ 15 વર્ષની હોમ લોન હતી. 25 લાખની હોમ લોન ઉપર એમનું ઈએમઆઈ આવી હશે લગભગ 23,891 રૂપિયાની. હવે છેલ્લા 4 વર્ષ અને 9 મહિનાથી એમણે લોન ભરી છે અને આજે એમનું ટોટલ મૂડી જે બાકી છે લોન ભરવાની એ 20 લાખ રૂપિયાની બાકી છે. હવે 20 લાખ રૂપિયાની લોન બાકી છે, 8% વ્યાજદર છે અને 123 મહિના એટલે 10 વર્ષ ને 3 મહિનાની લોન બાકી છે. અહીંયા સુધી તમે મારી સાથે છો. હવે આપણે બંને ઓપ્શન ટ્રાય કરીશું. પહેલો ઓપ્શન એ છે કે 0.25% જો વ્યાજદર ઘટે છે તો આપણા 20 લાખ રૂપિયા બાકી છે, 7.75% ઇન્ટરેસ્ટ રેટ છે, તો પછી આપણો ઈએમઆઈ ઘટી જશે અગર આપણે 123 મહિના હજુ લોન કન્ટિન્યુ રાખવી છે એટલે ફેબ્રુઆરી 2036 સુધી આ લોન આપણે ભરતા રહેવું છે. તો નવો ઈએમઆઈ કેટલો થશે? 23,614 રૂપિયા એટલે લગભગ 250 રૂપિયાની બચત કરી છે આપણે દર મહિને. આ 250 રૂપિયાની બચત જ્યારે આપણે 123 મહિનામાં મલ્ટીપ્લાય કરીશું તો 30,600 રૂપિયા જેવી બચત થઈ હશે. હવે દર મહિને ઈએમઆઈ ઓછી થઈ છે, 250 રૂપિયાની જે બચત થઈ છે ને, 250 રૂપિયા આપણા ખાતામાં વધારે પડ્યા હશે તો આપણે ક્યાં એને યુપીઆઈ થી પેમેન્ટ કરી દઈશું ખબર બી નહીં પડે. એટલે હું સજેસ્ટ કરું છું કે દર મહિને જે 250 બચે છે ને 123 મહિના માટે માની લો ઉદાહરણ તરીકે 10% રિટર્ન આપતી કોઈ સારા ફંડમાં આપણે એસઆઈપી કરીએ છીએ. એ એસઆઈપી કરીશું તો જ્યારે 123 મહિના પતશે, એનો મતલબ ફેબ્રુઆરી 2036 આવશે, આપણી હોમ લોન પતશે, ત્યાં સુધી આપણી આ 250 રૂપિયાની જે એસઆઈપી હશે એ મૂડી ટોટલ 53,000 રૂપિયાથી વધારે થઈ ગઈ હશે. એનો મતલબ એ છે કે આપણે જો ઈએમઆઈ ઘટાડ્યું
એવા સંજોગોમાં લોન ત્યારે જ પતી જ્યારે પતવાની હતી, પણ આપણી જોડે એક મૂડી બની ગઈ 53,000 રૂપિયાની. ઓપ્શન નંબર 2 ઉપર આપણે હવે જઈએ કે આપણે ઈએમઆઈ એટલી ને એટલી રાખીશું 23,890 રૂપિયાની, પણ આપણે આપણા લોનનો સમયગાળો ટેન્યર ઓછો કરીશું. તો એવા સંજોગોમાં 7.75% વ્યાજ દર થઈ જાય તો આપણે સેમ ઈએમઆઈ રાખીશું તો આપણો લોનનો ટેન્યર કેટલો ઘટશે? તો જે 123 મહિના બાકી હતા એની જગ્યાએ હવે 121 મહિના સુધી આપણી લોન ચાલશે. એટલે જે ફેબ્રુઆરી 2036માં પતવાની હતી એ ડિસેમ્બર 2035માં પતી જશે. એનો મતલબ 2 ઈએમઆઈ આપણે નહીં ભરવાની, એટલે આપણી બચત થશે 47,800 રૂપિયા જેવી. હવે જ્યારે 0.25%માં ઈએમઆઈમાં ફરક પડે છે ને, ત્યારે જો આટલો મોટો ફરક પડી શકે છે લોન પતે ત્યાં સુધી, તો છેલ્લા 2 વર્ષમાં 1.25% 1.25%નો ફરક પડ્યો છે. એટલે આ ગણિત તમે જરૂરથી કરી દેજો. બીજી એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્દેશ કર્યો છે બધી બેંક્સને કે જ્યારે બી રેપો રેટમાં ચેન્જ આવે છે ત્યારે તમને પૂછીને જ તમારા લોનનું નક્કી કરી શકે છે કે તમારો હફતો એમણે ઘટાડવો છે કે લોનનો સમયગાળો ઘટાડવો છે. તમારો જે ડિસિઝન હશે એ જ માન્ય રાખવામાં આવશે. તમને પૂછ્યા વગર બેંક્સ કોઈ ડિસિઝન નથી લઈ શકતી. હવે તમારી જે લોન બાકી છે એ લોનનું કેલ્ક્યુલેશન તમે જાતે કરવા માંગો છો તો આ ઈએમઆઈ કેલ્ક્યુલેટરની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એના ઉપર ક્લિક કરીને તમે તમારા આંકડા એન્ટર કરીને તમે પણ કેલ્ક્યુલેટ કરી શકશો કે કેટલો ફરક તમને પડશે. આવી માહિતી જોવી ગમે છે તો સબસ્ક્રાઇબ બટન દબાઈ દેજો, અને દરેક વિડીયો તમારે જોવા છે, મિસ નથી કરવા, તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એને પણ ક્લિક કરીને ગ્રુપ જોઈન કરી દેજો. આપણે ફરી મળીશું.